ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। નર્મદાના કેવડિયા ખાતે પહોંચતા જ મુખ્યમંત્રીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી। આ તકે તેમણે દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબે આપેલા બલિદાનને યાદ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી। મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરી પણ નિહાળી, જ્યાં પ્રતિમાનું નિર્માણ કાર્ય અને ઐતિહાસિક સંઘર્ષોને આકર્ષક રીતે દર્શાવવામાં આવ્યા। આરોગ્ય વન ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી દ્વારા તેમનું પુષ્પભેર સ્વાગત કરાયું હતું। અહીંયા સીએમ માંઝીએ સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ પ્રખ્યાત ખાટી ભીંડીના શરબતનો આનંદ માણ્યો હતો। આ મુલાકાત દરમિયાન તેમણે મિયાવાકી વન અને લેઝર શો નિહાળ્યા બાદ નર્મદા આરતીમાં પણ ભાગ લીધો। આ મુલાકાતથી ઓડિશા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બન્યા છે। स्टैच्यू ऑफ यूनिटी तो है, लेकिन सारा देश को जोड़ने वाला जो सरदार वल्लभ पटेल का जो उनका मिशन था, ये 565 जो गढ़जात अंचल था उसको मिला दिया। उसमें से कई सारी हमारा उड़ीसा का भी प्रदेश है और देश के सारी है। और इतना इसी टाइम में और उनका इतना पूरा विजन लेते हुए काम करने वाला सरदार वल्लभ भाई पटेल की निश्चित रूप से आज देश को जैसे जोड़ दिया जा रहा है। और मोदी जी उसको आगे लेते हुए सारा देश को विकसित भारत बनाने का उनका जो बहुत बड़ा संकल्प लिए हैं, निश्चित रूप से देश तो विकसित भारत बनेगा ही और एक विश्व गुरु बन के खड़ा होगा।